તો અત્યારના હાલના મહત્વના સમાચાર પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે તેમજ ₹50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જો દંડ ન ભરે તો વધુ 3 મહિનાની કેદની સજા પણ ફટકારવામાં આવી હોવાની જાણકારી અત્યારે હાલ મળી રહી છે। ખોટી રીતે જમીન ફાળવણી કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા કે જેમને દોષિત જાહેર કરાયા છે ભુજમાં સરકારી જમીન ખાનગી કંપનીને આપી અને અંગત લાભ લીધો હતો। પ્રદીપ શર્માએ અંગત લાભ મેળવવા સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદની વિશેષ કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે। 5 વર્ષની સજા અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને દોષિત જાહેર કરાયા છે, શું વિગતો? જી ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો પૂર્વ આઈએએસ અધિકારી ઉપર જે પ્રમાણે 3 કેસ ચલાવવામાં આવ્યા હતા। 2 કેસ જે હતા એ સીઆઈડીના હતા અને 1 કેસ હતો જે એસીબીનો ગુનો નોંધાયો હતો। તે કેસની અંદર અત્યારે હાલ વિશેષ અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને તે ચુકાદાની અંદર દર્શાવવામાં આવ્યું છે કે 2 કેસ છે તો 2 કેસની અંદર પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને એસીબીનો જે ગુનો નોંધાયો હતો તેની એસીબીની કલમ 13/2 ની અંદર 5 વર્ષની સજા જ ફટકારવામાં આવી છે અને 50,000નો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। અને જો પ્રદીપ શર્મા દ્વારા 50,000નો દંડ ન ભરવામાં આવે તો 3 માસની જે સાદગી કેદની સજા છે તે પણ લેવાની રહેશે। અને જો એસીબીની કલમ 11 મુજબ વાત કરવામાં આવે તો તે કલમ મુજબ દોષિત ઠરાઈને 3 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। અને જો તે 25,000નો દંડ આરોપી જે પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા છે તેમના દ્વારા ન ભરવામાં આવે તો 1 માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે। એટલે કે કહી શકાય છે કે કોર્ટના નિર્ણય મુજબ જે પ્રમાણે ન્યાયાધીશોને જજમેન્ટ આપવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે મહત્તમ સજા ભોગવવાની રહેશે। એટલે કે કહી શકાય કે 5 વર્ષની જે સજા છે તે પ્રદીપ શર્માને ભોગવવાની રહેશે। અને અત્યારે જ્યાં સુધી આ કેસની અંદર જેલમાં હતા તે જે દિવસ જેલમાં કાપ્યા છે તે મજૂરી આપવામાં આવશે। એટલે કે કહી શકાય કે પ્રદીપ શર્માને અત્યારે હાલ વિશેષ અદાલત દ્વારા એસીબીના જે ગુનો નોંધાયો હતો જે જમીનનો મેટર હતી જે વાત કરીએ તો તેની અંદર સરકારી અધિકારી તરીકે સત્તાનો જે દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા માટે જે પ્રમાણે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું તેની ઉપર અત્યારે હાલ અમદાવાદની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે। આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ।